મોરબીથી નીકળેલી કિસાન યાત્રા એ અમદાવાદ પહોંચી ચૂકી છે અને હવે કિસાન યાત્રા જે છે તેની સભાનું આયોજન જે છે તે થઈ રહ્યું છે। અમિત ચાવડા સહિતના તમામ દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે। વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। તુષારભાઈ, દરેક તાલુકા અને દરેક જિલ્લાની અંદર ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓ છે। મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, દ્વારકાની વાત કરીએ તો વીજપોલનો મુદ્દો છે। દક્ષિણ ગુજરાતની અંદર જઈએ ત્યાં અલગ મુદ્દો છે, ઉત્તર ગુજરાતની અંદર અલગ મુદ્દા છે। બધાય મુદ્દાને સાથે લઈને કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખીને આજે મેદાને ઉતર્યું છે। શરૂઆત થઈ છે લડવાની, ક્યાં સુધી લડવાની તૈયારીઓ છે? હવે આ ખેડૂતોના હક અને અધિકાર માટેની લડાઈ છે, એટલે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે। અને જે મુખ્ય 5 માગણીઓમાં 1 નંબરની માગણી અમારી એવી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા આ સરકારે નાબૂદ કરવા જોઈએ। બીજી માંગણી એ છે કે ખેડૂતોની જે પણ ઉપજ હોય એ ટેકાના ભાવે સરકારે ખરીદવી જોઈએ, એમાં કોઈ નિયંત્રણ લાદવું ના જોઈએ। અને ત્રીજી મહત્ત્વની માગણી જે વીજ પોલને ની સમસ્યા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે છે કે ખાનગી કંપનીઓ દ્વારા કોઈપણ જાતના ખેડૂતનો વિશ્વાસ સંપાદન કર્યા વગર, ખેડૂતની સાથે વાતચીત કર્યા વગર પોલીસ બંદોબસ્ત હેઠળ જબરજસ્તીથી એના ખેતરમાં વીજ પોલ નાખી દેવામાં આવે છે, જેના કારણે ખેડૂત જે દિવસે વીજ પોલ ઊભો થાય છે એ દિવસે ખેડૂતની જમીનનો ભાવ અડધો થઈ જાય છે। એમાં કોઈ પ્લાન પાસ કરાવી નથી શકતો, એ જમીન એને પણ નથી કરાવી શકતો ને એ વેચી પણ નથી શકતો। એટલે કાયમી ધોરણે ખેડૂતને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે। તો એના પ્રમાણમાં જે વળતર ખેડૂતને ચૂકવવું જોઈએ એ આ વીજ કંપનીઓ ચૂકવતી નથી અને એના કારણે ખેડૂત દેવામાં ડૂબતો જાય છે। ત્યારે આ તમામ હક અને અધિકાર ખેડૂતને મળે એના માટે આ ટ્રેક્ટર યાત્રાનું આયોજન કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે અને એને કોંગ્રેસ પક્ષે પણ પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે। આમ આદમી પાર્ટીએ 24 કલાક પહેલાં સમર્થન જાહેર કર્યું અને એવી વાતો કરી કે અમે પણ ખેડૂતોની સાથે છીએ, અમે પણ ટ્રેક્ટર રેલીની અંદર જોડાશું। કેમ 24 કલાક પહેલાં? અથવા અને એ જેવું સમર્થન જાહેર કર્યું એવું સામે પક્ષે સીધું જ પાલ આંબલિયાએ પ્રહાર કર્યા કે કોઈને આવવાનું નથી, અમે 15 દિવસ પહેલાં જાહેરાત કરી હતી, તો જ્યારે તૈયાર ભાણું મળતું હતું એટલા માટે આવતા હતા। સ્વાભાવિક છે કે જ્યારે આમ આદમી પાર્ટી પોતાની રીતે ચૂંટણી લડતી હોય તો પોતાની રીતે એમણે આંદોલન ઊભું કરવું જોઈએ અને પોતાની રીતે આ ખેડૂતોની લડાઈ લડવી જોઈએ। કોઈ બીજું તૈયારી કરતું હોય એમાં જોડાઈ જઈને યશ ખાટવાનું ને ફોટા પડાવવાના રીલ બનાવવા માટે એમણે શા માટે આમાં આવવું જોઈએ? એમણે કરવું હોય તો એમના કહેવાતા જે ખેડૂત નેતા હતા એ તો પોતે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જેમના કારણે કે આ ખેડૂત આંદોલન પ્રકાશમાં આવેલું એ પોતે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટીને ખેડૂત પ્રત્યે કેટલી લાગણી છે। બિલકુલ, દ્રશ્યો આપણે બતાવું અહીંયા કિસાન અધિકાર યાત્રા અને ત્યારબાદ ટ્રેક્ટર રેલી પછી અહીંયા સભાનું જે છે તે આયોજન કરવામાં આવશે અને આ સભાની અંદર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિત એ તમામ નેતાઓ અને સાથે જ હજારોની સંખ્યામાં આવેલા એ ખેડૂતો પણ આ યાત્રાની અંદર જોડાવાના છે અને યાત્રા પૂર્ણ થયા બાદ સભાની અંદર જોડાવાના છે। ખેડૂતો હંમેશા એ આપવા માટે ટેવાયેલા છે। પહેલી વખત ગુજરાતની અંદર એવું જોવા મળી રહ્યું છે કે હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો એ મોરબી નહીં પરંતુ 100, 150, 200 કિલોમીટર કરતાં પણ વધારે અંતર કાપીને ગાંધીનગરની કૂચ કરવા માટે નીકળ્યા છે। ખેડૂત ઘણા બધા વખતોથી તકલીફો વેઠતો હતો। કુદરતી તકલીફો હોય, ખેતી કરે, કુદરતના સહારે ખેતી કરવાની, આપત્તિનું, વરસાદનું કોઈ ઠેકાણું નહીં, કંઈ નહીં, ભગવાન ભરોસે પાક વાવવાનો અને એને ભાવ પણ નહીં આપવાના, આપણે ટેકાના ભાવ પણ નહીં આપવાના, સરકાર તરફથી કોઈ સહાય નહીં આપવાની અને અદાણી જેવા માણસોના તમે વીજ લાઇનની પરમિશનો આપીને એમના ખેડૂતમાં આડેધડ ગમે ત્યાં થાંભલા નાખવાની પરમિશન આપી દે। ગળે આવી ગયો છે ગુજરાતનો ખેડૂત, કંટાળી ગયો છે। આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે બહાર નીકળ્યા છે। આ જ ગાંધીનગરના આ જ સત્તાધીશોને હવે ભાન કરાવી દેશે, આ જ ખેડૂતો ભાન કરાવી દેશે કે જો જગતના તાતનું નામ લેવું નહીં, બાકી જગતનો તાત જે દિવસે વિફરશે એ દિવસે આવા સત્તાના સિંહાસનો તો ક્યાંય ઉડીને રાખ થઈ જશે। તો ખેડૂતોના સમર્થનની અંદર હવે કોંગ્રેસ ખુલીને આવ્યું છે। અહીંયા મેદાનમાં આપ જુઓ દ્રશ્યો, આ વિશાળ એ સભા છે, આ મેદાનની અંદર સભા થવાની છે। ટ્રેક્ટરો પણ અહીંયા ધીરે ધીરે આવી રહ્યા છે ને ત્યારબાદ આ મંચ છે, આ મંચ થકી કિસાન અધિકાર યાત્રા જે છે ખેડૂતોના હક માટે કે જે ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત રાખી અને આ સભાનું આયોજન થવું છે અને આ જ જગ્યા ઉપર આજથી એ હવે નક્કી થશે કે ગુજરાતનો ખેડૂત, મોરબીનો ખેડૂત જે વીજ પોલ માટે લડે છે એ કઈ દિશાની અંદર લડત
આગળ વધારે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.